બપોરે ઘેર આવ્યો હતો, ડુંગળી સુધારવા બેહાડી દીધો. મેં પૂછ્યું શેનો પ્રોગ્રામ છે, મને કે તમે સાના મના બેહો. રેખાબેન ધાણા કટિંગ કરવા મળ્યા છે. રેખાબેન આવ્યા આટો મારવા ને બેહાડી દીધા દળવા. હિરલબેન અમારે ડુંગળી બધે મસ્ત મજાની સુધારવા મળ્યા હતા. અમારે શીતલબેન બટેટાનો સૂંદો કરવા મળ્યા છે. પછી મને ખબર પડી કે પાણીપુરીનો પ્રોગ્રામ લાગે, તો અમારે ફણી પૂરી તળવા મળ્યા, કાંઈ ઘટે નહીં ભાઈ. તો બધું કટિંગ સુધારાઈ ગયું ને પછી બટેટાનો સૂંદો વઘારી નાખ્યો. વઘારેલો સુંદા કાંઈ ઘટે નહીં એવી મસ્ત મજાની. તો બધા પાણીપુરી ખાવા બેસી ગયા છે. તો ત્યારે મને ખબર પડી, હવે મને કે આ બધું તમે ખવડાવે રાખો અમને. પાણીપુરી ખાઈને કે રેખાબેન કે મારે સાયકલ આગવી છે, તો એ તો ફળિયામાં ઘુમરા લેવા મળ્યા છે. પછી કે મારે ગાડી શીખવી છે, તો પણ ગાડી આપણે શીખવાડી દીધી. તો સરસ મજાની ગાડી હાલે છે. તો પણ ગાડી શીખવા તો નીકળ્યા, પણ અમારે કૂતરો ને ભૂરો ને બધા આખું ઘર હોય. તો પણ હું વાહે ઉતરી ગયો, પછી હું વાહે દોડા આવ્યો છું, પકડી ખેંચી રાખું. તો અમારો મિની બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો અમારા મિની બ્લોગ બધા આવતા રહેશે આવા.